એક દિવસની મિનિટની કિંમત કેટલી થાય અને એક દિવસની સેકન્ડની કિંમત કેટલી થાય અને કેટલા સમય થાય? તો એક દિવસની મિનિટ અંદાજિત 1440 થાય છે અને એક દિવસની સેકન્ડ અંદાજિત 86400. એક દિવસ, એક મહિનાની મિનિટ 43200 અને એક મહિનાની સેકન્ડ 25,92,000. એક વર્ષની મિનિટ 5,18,400 થાય છે અને સેકન્ડ એક વર્ષની તો 3,11,04,000 થાય છે. તો 50 વર્ષની કેટલી થાય? તો 50 વર્ષની મિનિટ 2,59,00,000 થાય છે અને સેકન્ડ જે 50 વર્ષની મિનિટ તો 2,59,20,000 થાય છે અને સેકન્ડ તો 155,52,00,000 થાય છે. કોઈ કહે છે કે માણસની કિંમત 60 કરોડ છે, કોઈ કે 70 કરોડ છે અંદાજે, પણ કોઈ કહે છે કે માણસની કિંમત ક્યારે થતી નહીં. માણસ એ અમૂલ્ય એક અવસર છે. માણસ તો ભગવાનને પણ માતાજીને આપેલી એક ભેટ છે. મનુષ્ય અવતાર દેવને પણ દુર્લભ છે. જ્યારે ભગવાન અને માતાજી એને અવતાર લેવો હોય ત્યારે આ ધરતી ઉપર મનુષ્ય રૂપી આવી અને અવતાર લે છે, ત્યારે જ આ ધરતી ઉપર આવી શકે છે. મનુષ્ય ભગવાને અને માતાજીની મહેરબાની છે. આ મનુષ્ય કોઈ પણ કિંમત ના હોય. આજનો માણસ કહે છે કે મનુષ્યની કિંમત આ છે. જ્યારે પાનબાઈના ભજનમાં કહેવામાં આવે છે કે 21,600 ને કાળ, જે 21,600 ને કાળ એટલે કે હૃદયના ધબકારા થાય છે જીવનરૂપી. અને બીજું ભજન કહે છે કે વીજળીને ચમકારે પાનબાઈ મોતીડા પરોવી લો. જેમ વીજળીનો ચમકારો થાય અને સોયની અંદર દોરો પરોવીએ એ પ્રમાણેનું આ જીવન છે. માટે માણસ સારું કામ અને સાર્થક અને સારું જીવન જીવ, જેથી કરીને તારું ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ લોકો તને યાદ કરે અને જીવન સારું જાય અને બીજાને પણ પ્રેરણા મળે. તો 21,600 એ હૃદયના ધબકારા થાય છે. તો આ શરીરના તો ભગવાને કેટલી બધી આ શરીરની ગોઠવણી કરી છે અને કેટલી કિંમતી વસ્તુ છે. આપણને આ શરીર આજનો માણસ તેથી પણ કિંમત અંદાજિત બનાવે છે અને કહે છે કે માણસની કિંમત આ છે. પણ એ માણસ આ ભગવાને આપેલી શરીર છે અને આ ભગવાને આપેલું શરીર છે. અહંકાર, અભિમાન, ક્રોધ આ બધું જ ત્યાગી દે અને પ્રેમ ભાવથી જીવન જીવ. ક્યારે માટી ભેગું માટી બની જાવ એ કોઈ ખબર નથી. માટે સારા કામ કર, જેથી કરીને દુનિયા કે ગામ લોકો તને યાદ કરે. એ ભગવાને આપેલું આ જે ભગવાન આપણું ખાવાનું પચાવે છે અને લાલ લોહી બનાવે છે, તો ભગવાનને ઉપકાર માનવો જો, ભગવાનની પ્રાર્થના કરવી જો, ભગવાનને 3 ટાઈમ યાદ કરવા જો. હે પ્રભુ, તારું આપેલું આ શરીર છે, માટે જીવનની અંદર સારા કામ કરવા. શા માટે અભિમાન કરો છો? તમારા હાથમાં જે ભગવાને આપેલી આ ભેટ છે એ જીવનરૂપી છે અને શરીર છે તે તમારું ભગવાને આપેલું છે. સાથે હળી મળીને રહો, બધા જ માણસો સાથે હળી મળીને રહો અને સારા કાર્ય કરો. પદ, પ્રતિષ્ઠા અને પૈસા આ બધું તો દુર્યોધન પાસે હતું, રાવણ પાસે હતું, હરણકશ્યપ પાસે હતું, પણ પૈસા સુદામા જોડે કે નરસિંહ મહેતા જોડે કે સબરીબાઈ જોડે નહોતા. પણ લોકો છતાંય તેમને યાદ કરે છે. આ જગત જ્યાં સુધી રહેશે પૃથ્વી ઉપર ત્યાં સુધી ભક્તોને લોકો યાદ કરશે. આ ભગવાનની કૃપા, માતાજીની મહેરબાની છે. રાધે રાધે, જય માતા.